હાલો ગાઈસ, સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં. તો યુટ્યુબમાં આપણે જેટલા વિડીયો મૂકી પછી આપણી ચેનલ ગ્રો થાય, અને યુટ્યુબમાં આપણે જેટલા દી કામ કરવું પડે પછી આપણી ચેનલ ગ્રો થવાની ચાલુ થાય. આજના વિડીયોમાં છે ને માહિતી તમને આપવાનો છું. આપણે યુટ્યુબમાં જેટલા દી કામ કરવું પડે પછી આપણી ચેનલ ગ્રો થાય. અને યુટ્યુબમાં છે ને પહેલા પ્રથમ તો ચેનલ ગ્રો કરવા માટે ડેલી વિડીયો અપલોડ કરવા બહુ જરૂરી છે. કારણ કે ડેલી વિડીયો અપલોડ કરીએ ને એટલે આપણી રીચ છે ને એ વધે અને ઝાઝા માણસો પાસે આપણે વિડીયો પોગે. એટલે ડેલી વિડીયો શરૂઆતમાં અપલોડ કરવો બહુ ખાસ જરૂરી છે, અને તો જ આપણી ચેનલ ગ્રો થાય. અને આપણે યુટ્યુબમાં છે ને યુટ્યુબમાં ચેનલને છે ને ગ્રો કરવી હોય ને તો આપણે કમસે કમ એમાં 90 દિવસ સુધી તો વિડીયો અપલોડ કરવા જ પડે. 90 દિવસ સુધી આપણે વિડીયો અપલોડ કરીએ ને પછી યુટ્યુબનું એલ્ગોરિધમ છે એ આપણે આ વિડીયોનું આપણે જે કેટેગરી ઉપર કામ કરતા હોય ને એ કેટેગરીના વિડીયો જે માણસો જોતા હોય ને એની પાસે આપણા વિડીયો મોકલવા માંડે. એટલે 90 દિવસ સુધી કામ કરો પછી આપણી ચેનલ છે ને એ ગ્રો થવાની ચાલુ થાય. અને કોઈ પણ એમ કહેતું હોય કે મારે 1 મહિનામાં કે 15 દીમાં ચેનલ ગ્રો થઈ ગઈ ને હું યુટ્યુબમાંથી પૈસા કમાવા માંડ્યો, તો એવું તો બને જ નહીં યુટ્યુબમાં. કારણ કે યુટ્યુબમાં છે ને 1 દી 2 દીમાં તો 1-2 દીમાં ચેનલ ગ્રો કરીને એમાં પૈસા કમાવા એ નામુમકિન છે, મુમકિન છે જ નહીં. મોટો તીસ્માર ખાન હોય ને તો એનું તે એમાં ન હાલે, એને તે યુટ્યુબમાં સ્ટ્રગલ તો કરવું જ તે પડે. એટલે યુટ્યુબ એક જ તે એવું છે કે એમાં તમે સ્ટ્રગલ કરો ને પછી જ તે તમારી ચેનલ ગ્રો થાય ને પછી જ તે તમારે એમાં છે ને વ્યૂ આવવાના ચાલુ થાય. બાકી આ બીજા પ્લેટફોર્મ ઘોડે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં એક રીલ તમારી મિલિયનોમાં જીતી રહે ને તમારો ફોલોવર બની જાય એવું આ યુટ્યુબમાં એવી રીતના ન હોય. એટલે યુટ્યુબમાં છે ને તમારે સ્ટ્રગલ તો કરવું જ તે પડે. એટલે આપણે 90 દિવસ સુધીનો વિડીયો અપલોડ કરીએ ને પછી આપણી ચેનલ ધીમે ધીમે ગ્રો થવાની ચાલુ થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે કોઈક હાવ અજાણ્યા ગામમાં રહેવા ગયા હોય તો આપણે અજાણ્યા ગામમાં રહેવા ગયા હોય ને એટલે આપણને કોઈ ઓળખતું ન હોય પહેલાં પ્રથમ તો. એટલે તમે હાવ ધીમે ધીમે 12 મહિના રહો પછી આપણને એ ગામમાં અંદર માણસો આપણને ધીમે ધીમે ઓળખવા મળે. બાકી હાવ અજાણ્યા ગામમાં શરૂઆતમાં આપણે રહેવા ગયા હોય તો આપણને કોઈ ઓળખે નહીં. આ યુટ્યુબમાં તો એવી રીતના જ છે. તમે નવા યુટ્યુબમાં આવ્યો હોય ને એ વખતે તમને કોઈ ઓળખતા ન હોય, પણ તમે ધીમે ધીમે એમાં સમય આપો ને ઝાઝો ટાઈમ થાય ને એટલે ધીમે ધીમે તમારી ફેસ વેલ્યુ બને અને ધીમે ધીમે છે ને વ્યૂ આવવાના ચાલુ થાય. એટલે આ યુટ્યુબમાં તો એ રીતના જ હોય, એ યુટ્યુબનું એલ્ગોરિધમ એ રીતના જ તે કામ કરે. બાકી આપણે 4-5 કે 10 વિડીયો 15 વિડીયો એવા આપણે 10-15 વિડીયો નાખીને આપણે એમ કહેતા હોય કે યુટ્યુબમાં સક્સેસ આપણને મળી જાય છે, તો યુટ્યુબમાં ન આવું. કારણ કે યુટ્યુબમાં 15 દી મહિનો કામ કરે કશું ન થાય. એટલે યુટ્યુબમાં છે ને 5-6 મહિના 12 મહિના હોતને બગાડવા પડે. કારણ કે 12 મહિના સુધી કામ કરો ત્યારે માન યુટ્યુબ ચેનલ છે ને આપણી ગ્રો થાય. બાકી યુટ્યુબમાં છે ને બહુ હાવ હેલું નથી કે આપણે યુટ્યુબમાં આવીને કે થોડાક વિડીયો નાખશું ને આપણને સક્સેસ મળી જાય છે. એટલે યુટ્યુબ છે ને એ હંધાઈ કરતાં અઘરામાં અઘરું આ યુટ્યુબ છે. એટલે યુટ્યુબમાં આવવું હોય ને તો પહેલાં પ્રથમ તો આપણે યુટ્યુબમાં છે ને બહુ સમય દેવો પડે. કારણ કે એમાં 4-5 દી કશું ન થાય, એમાં 5-6 મહિના બગાડો પછી તમારી ચેનલ ગ્રો થાય ધીમે ધીમે. તો છે ને યુટ્યુબનું એલ્ગોરિધમ એવી રીતના કામ કરે. તો હાલો, ઉમ્મીદ કરું છું તમને મારો વિડીયો સારો લાગ્યો છે. તો સારો લાગ્યો ને તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને એ માહિતી મળતી રહેશે આપણે વિડીયોમાં.